હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાવો. આગળનો જે પ્રશ્ન હતો તેમાં સંરક્ષી બળ ક્ષેત્ર અને સંરક્ષી બળ વિશે આપણે સમજી લઈએ. હવે અહીંયા આપણે જોવાનું છે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાયો. યાંત્રિક ઉર્જા સંરક્ષણ કોને કહેવામાં આવે છે તે જોશું. તો પહેલા તો સૌપ્રથમ ધારો કે પદાર્થ પર કોઈ એક સંરક્ષી બળ F વડે ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર થતું હોય તો તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ W ડેલ્ટા કે ઇક્વલ ટુ F ઇન્ટુ ડેલ્ટા એક્સ. ઇક્વેશન નંબર 1 કાર્ય ઉર્જા પ્રમેયને અનુરૂપ. ઓકે, તો આ આપણે લખી શકીએ છીએ એકોર્ડિંગ ટુ કાર્ય ઉર્જા પ્રમેય. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર. પરંતુ સંરક્ષી બળ F ઇઝ ઇક્વલ ટુ આગળ લીધેલું હતું માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા એક્સ. તેથી અહીંયા લખી શકો છો કે ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ minus F. Here we take minus into delta x. So delta V is equal to minus F delta x. Equation number 2. સમીકરણ 1 અને 2 પર જોઈ શકો delta k is equal to F delta x, delta V equal to minus F delta x. તો delta k બરાબર લખી શકો છો અહીંયા delta k is equal to minus delta V. અને ડાબી બાજુ લઈએ લેફ્ટ સાઈડ delta k plus delta V is equal to 0 means delta k plus V is equal to 0. કોનો તફાવત 0 હોય ડેલ્ટા એટલે તફાવત. તો કોનો તફાવત 0 હોય જે અચળ રાશિ હોય ન બદલાતી હોય એનો તફાવત શું આવશે 0. તો k plus V is equal to V take 0. ઓકે, તો અહીંયા k plus V બરાબર સોરી અચળ ડેલ્ટા k plus ડેલ્ટા V is equal to 0. તેથી k plus V બરાબર આપણે લખી શકાય છે અચળ. તો અહીંયા જોઈ શકો કે કોઈ પણ પદાર્થ માટે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો કેવો રહે છે અચળ રહે છે. તો અહીંયા લખી શકીએ કે કોઈ પણ પદાર્થ માટે તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા નો સરવાળો કેવો રહે છે હંમેશા અચળ રહે છે. કોઈ પણ પદાર્થ માટે તે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા કેવો રહે છે અચળ. તો આ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે. તો આપણે યાદ રાખીએ છીએ કે તેથી k plus v of x, k plus v of x ને તંત્રની કુલ યાંત્રિક ઉર્જા કહે. એનો મતલબ એ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં ફેરફાર થઈ શકે છે પરંતુ કુલ યાંત્રિક ઉર્જા એટલે કે એના સરવાળામાં કોઈ ફેરફાર થતો નથી. તો યાદ રાખીશું ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા v of x માં ફેરફાર
ફેરફાર થઈ શકે છે, પરંતુ તેમનો સરવાળો હંમેશા કેવો અચળ રહે છે. ઓકે, તો તેમનો સરવાળો હંમેશા અચળ રહે છે. તો આ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ સ્વરૂપે સ્વીકારીશું. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ આપણે એને શબ્દ સ્વરૂપે લઈએ છીએ. તો જો તંત્ર પર બાહ્ય સંરક્ષી બળો વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે, જેને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહે. તેને આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ તો ફરી પાછું રિપીટ કરીએ, પછી નેક્સ્ટ પ્રશ્ન લેવાનો છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાવો. તો અહીં ધારો કે પદાર્થ પર કોઈ સંરક્ષી બળ F વડે ડેલ્ટા એક્સ, ધીસ ઇઝ ધ ડેલ્ટા એક્સ, જેટલું સ્થાનાંતર થતું હોય તો તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર ડેલ્ટા કે બરાબર W બરાબર F ડેલ્ટા એક્સ ઇક્વેશન નંબર. પછી આગળના પ્રશ્નમાં લીધેલું હતું સંરક્ષી બળ F બરાબર માઇનસ ડેલ્ટા V બાય ડેલ્ટા એક્સ. તેથી ડેલ્ટા V, તો ડેલ્ટા એક્સ ને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો ડેલ્ટા V બરાબર માઇનસ F ડેલ્ટા એક્સ, તો ડેલ્ટા V બરાબર માઇનસ F ડેલ્ટા એક્સ ઇક્વેશન નંબર 2. સમીકરણ 1 અને 2 ને સરખાવી દો તો ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા V ને ડાબી બાજુએ લઈ જાઓ તો ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ 0 મળે છે. ડેલ્ટા કોમન લઈ લઈએ તો અહીંયા ડેલ્ટા આપણે કોમન લીધેલા, તો ડેલ્ટા કોમન લઈએ છે તો કે પ્લસ વી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે પ્લસ વી ઇક્વલ ટુ 0, કે પ્લસ વી ઇક્વલ ટુ અચળ. કોઈ પણ પદાર્થ માટે તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ રહે છે. તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાને તંત્રની કુલ યાંત્રિક ઉર્જા કહે છે. તો આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા VOX-માં ફેરફાર થઈ શકે છે, પરંતુ તેમનો સરવાળો હંમેશા અચળ રહે છે, જેને આપણે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહેવાય. તો શબ્દ સ્વરૂપે લખીએ, જો તંત્ર પર બાહ્ય સંરક્ષી બળ વડે કાર્ય થતું હોય તો તંત્રની કુલ યાંત્રિક ઉર્જા અચળ રહે છે, તેને યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ કહે છે. ઓકે, હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન. તો બીજો પ્રશ્ન ફ્રી ફોલિંગ બોડી માટે છે. અહીંયા ઉદાહરણ છે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. તો પ્રશ્ન લખીએ, H ઊંચાઈએથી મુક્ત પતન કરતા એમ દળના દડા માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણ સમજાવો. ચલો, H ઊંચાઈથી મુક્ત પતન કરતા. તો હિયર વી ડ્રો ફિગર.
અહીંયા આપણે આકૃતિ ડ્રો કરીશું. હા, અર્થ સરફેસ જમીનની સપાટી છે. h ઊંચાઈ અહીંયા આપણે લઈએ. This is h height. આ ઊંચાઈ છે h. ચાલો હવે આપણે અહીંયા લખીએ. તો બધું જાણીએ જ છીએ. અહીંયા h ઊંચાઈ. તો પેલા સૌ પ્રથમ મુક્ત પતન કર્વ એટલે ઇનિશિયલી વેલોસિટી હિયર વી ટેક 0, u બરાબર 0. અહીંયા વેલોસિટી v બરાબર v અંડર કેટલા આવશે 2gh. અને આ h ઊંચાઈ લો છો આટલી h ઊંચાઈ. તો ત્યાં વેલોસિટી તમારે આવશે h ઊંચાઈ. અહીંયાથી મુક્ત પતન કરે છે. તો જુદા જુદા બિંદુ આગળ આપણે લઈએ. તો પેલા તો h હાઈટ માટે h હાઈટ એટલે અહીંયા, અને આ હાઈટ આપણે લીધેલી છે સ્મોલ h, અને આપણે 0 લીધું બોટમ. ઓકે, તો પ્લસ ફર્સ્ટ h ઊંચાઈ કુલ ઉર્જા. તો h ઊંચાઈ કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી. તો પોટેન્શિયલ એનર્જી આવશે mgh, કાઇનેટિક એનર્જી 0. તો h ઊંચાઈ કુલ ઉર્જા આપણને મળે છે EH ઇક્વલ ટુ mgh. હવે સ્મોલ h ઊંચાઈએ કુલ ઉર્જા લઈએ. તો સ્મોલ s ઊંચાઈએ કુલ ઉર્જા. તો પોટેન્શિયલ પ્લસ કાઇનેટિક એનર્જી. તો સ્થિતિ ઉર્જા આવશે h ઊંચાઈ એટલે mgh. ગતિ ઉર્જા એટલે 1/m vh સ્ક્વેર. તો h ઊંચાઈ ઝડપ ખબર નથી એટલે h ઊંચાઈ આપણે ઝડપ લીધી vh. તો તેથી અહીંયા લખી શકીએ છીએ 1/2m vh સ્ક્વેર. તો h ઊંચાઈ સ્થિતિ ઉર્જા આપણી પાસે mgh અને 1/2m vh. હવે બોટમ પર આ બોટમ લઈએ છીએ એને 0 લેશું. તો E0 બરાબર લખી શકો છો પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી. તો બોટમ પર પોટેન્શિયલ એનર્જી 0, કાઇનેટિક એનર્જી 1/2mv². તો E નોટ is equal to 1/2mv². તો અહીંયા h કેપિટલ S ઊંચાઈ ટોટલ એનર્જી લીધી, સ્મોલ h ઊંચાઈ ટોટલ એનર્જી લીધી. ઓકે, એન્ડ જમીન પર બોટમ પર ટોટલ એનર્જી. તો ત્રણ પોઈન્ટ ઉપર આપણે પોટેન્શિયલ એનર્જી લીધી. હવે બધી જગ્યાએ ટોટલ એનર્જી કેવી હોય કોમન હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. યાંત્રિક ઉર્જા સંરક્ષણ તો અહીંયા લખીએ છીએ યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમો. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર. તો યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ અનુસાર આ બંનેને કમ્પેર કરો. તો અહીંયા લઈએ EH, h ઊંચાઈ કેપિટલ S ઊંચાઈ ટોટલ એનર્જી is equal to bottom per total energy. So here we write mgh, here we write 1/2 m v naught square, v naught cancel both sides. Then we write v naught is equal to under 2gh. તો v naught આપણને મળે છે અહીંયા under 2gh. હવે બીજું આ લઈએ છે
H ઊંચાઈ ટોટલ એનર્જી ઇક્વલ ટુ કેપિટલ S, H ઊંચાઈ ટોટલ એનર્જી. તો અહીંયા EH is equal to E small h. EH is equal to mgh. E small h એટલે mgh plus 1/2 m vh square. બંને બાજુથી mm કેન્સલ થશે, બંને બાજુથી mm કેન્સલ. તો અહીંયા g h માઇનસ આ બાજુ જશે સ્મોલ h ઇક્વલ ટુ vh સ્ક્વેર બાય 2. Therefore vh is equal to under અહીંયા લખી શકો 2gh minus 1. તો અહીંયા h ઊંચાઈએ અને બોટમ પર વેલોસિટી આપણે છે. તો એ જોઈ શકો છો. તો બોટમ પર એટલે જમીન પર વેલોસિટી છે કોના પર આધાર રાખે? હાઈટ ઉપર. h ઊંચાઈએ વેલોસિટી કોના પર આધાર રાખે? હાઈટ ઉપર આધાર રાખે. ઓકે, દળ ઉપર આધાર રાખતું નથી. તો આપણે અહીંયા જોઈ શકો કે h ઊંચાઈએ અમુક અંશે અહીંયા સંપૂર્ણ સ્થિતિ ઉર્જા શોધે છે h ઊંચાઈ, પણ અહીંયા સ્મોલ h ઊંચાઈ અમુક ગતિ ઉર્જામાં રૂપાંતર પામ્યું, અમુક સ્થિતિ ઉર્જામાં. આંશિક ગતિ ઉર્જા પ્લસ અહીંયા આંશિક સ્થિતિ ઉર્જા. અને અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતર પામ્યું. તો કેપિટલ H ઊંચાઈએ સ્થિતિ ઉર્જા સ્વરૂપે કુલ ઉર્જા હતી, સ્મોલ h ઊંચાઈએ તેનું અમુક સ્થિતિ ઉર્જા અને અમુક ગતિ ઉર્જામાં રૂપાંતર પામ્યું, અને બોટમ પર તળિયે એ સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે શેમાં રૂપાંતર પામ્યું? ગતિ ઉર્જામાં. તો આમ યાંત્રિક ઉર્જાનું શું થાય છે? સંરક્ષણ થતું જોવા મળે છે. તો ફરી પાછું આપણે રિપીટ કરીએ છીએ. h ઊંચાઈથી મુક્ત પતન કરતા m દળના દડાને યાંત્રિક ઉર્જા સંરક્ષણ સમજાવો માટે. તો અહીંયા h ઊંચાઈ લીધું તો પ્રારંભિક વેલોસિટી 0, અહીંયા સ્મોલ h ઊંચાઈ લીધું, અહીંયા બોટમ લીધું છે. તો અહીંયા h ઊંચાઈ કુલ ઉર્જા લીધી, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. તો પોટેન્શિયલ એનર્જી mgh, કાઇનેટિક એનર્જી 0. તો કેપિટલ S ઊંચાઈ કુલ ઉર્જા mg capital S. Small h ઊંચાઈ કુલ ઉર્જા પોટેન્શિયલ પ્લસ કાઇનેટિક, પોટેન્શિયલ mgh પ્લસ કાઇનેટિક 1/2 mvh સ્ક્વેર. જમીન ઉપર કુલ ઉર્જા પોટેન્શિયલ પ્લસ કાઇનેટિક, તો પોટેન્શિયલ જમીન પર 0 આવશે, કાઇનેટિક 1/2 mv સ્ક્વેર. તો here we take v naught. તો E dot equal to 1/2 v dot સ્ક્વેર. હવે યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમને અનુરૂપ h ઊંચાઈ કેપિટલ H ઊંચાઈ કુલ ઉર્જા બરાબર અહીંયા તળિયે કુલ ઉર્જા, તો EH બરાબર E નોટ આપણે લખી શકીએ. EH બરાબર E નોટ. તો અહીંયા લખી શકો છો કે mgh બરાબર 1/2 m v નોટ સ્ક્વેર. તેથી તળિયે એમની ઝડપ આવે √2gh. તો એ જ રીતે સ્મોલ h ઊંચાઈ માટે લઈએ E કેપિટલ H બરાબર E સ્મોલ h. તો mgh બરાબર mg સ્મોલ h પ્લસ 1/2 mvh. mm કેન્સલ, આને લેફ્ટ સાઈડ લઈ જઈએ તો gh પ્લસ છે તો માઇનસ સ્મોલ h બરાબર vh સ્ક્વેર બાય 2. vh ને સૂત્રનું કરતા બનાવો તો √2g કેપિટલ H માઇનસ સ્મોલ h લખાશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે h ઊંચાઈ કેપિટલ H ઊંચાઈ કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે, તે સ્મોલ h ઊંચાઈએ અમુક ભાગ સ્થિતિ ઉર્જા સ્વરૂપે, અમુક ભાગ ગતિ ઉર્જા સ્વરૂપે કન્વર્ટ થયું. અને એ જ રીતના કેપિટલ ઊંચાઈએ કુલ ઉર્જા સ્થિતિ ઉર્જા સ્વરૂપે હતું, અને બોટમ તળિયે કુલ ઉર્જા એ ગતિ ઉર્જા સ્વરૂપે થયું. તો અહીંયા સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે શામાં રૂપાંતર થયું? ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. ક્લિયર? તો આ પ્રશ્ન પણ આપણે લખવાનો છે. હવે આજના દિવસનો લાસ્ટ ટોપિક આપણે લઈએ છીએ, છેલ્લો પ્રશ્ન, કે સંરક્ષી બળો છે એની આપણે વ્યાખ્યા આપવાની છે. તો સંરક્ષી બળોની વ્યાખ્યા લખો. તો નેક્સ્ટ
સંરક્ષી બળની વ્યાખ્યાઓ લખો. જે લખીએ ખાસ યાદ રાખવાનું છે, અગત્યનું છે. મીન્સ કન્ડિશન ફોર ધી કન્ઝર્વેટિવ ફિલ્ડ, ઓકે, કન્ઝર્વેટિવ ફોર્સ એના માટે છે. તો પહેલી વ્યાખ્યા બધું આપણે લઈ ચૂકેલા છે, પણ અહીંયા ખાલી અલગ અલગ ડિફાઇન કરીએ છીએ, અલગ તારવીએ છીએ. આગળના પ્રશ્નમાં બધું જ આવી ગયેલું છે. તો પહેલું, જો અદિશ રાશિ વ્યૂ ઓફ એક્સ, તો વ્યૂ ઓફ એક્સ આગળ ડિફાઇન કરેલું હતું એ પોટેન્શિયલ એનર્જી છે એક્સ અંતરે. વ્યૂ ઓફ એક્સ એ એક્સ અંતરે પોટેન્શિયલ એનર્જી છે ને આપણે લખી શકીએ છીએ ડેલ્ટા વી બરાબર માઇનસ એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. ડેલ્ટા વી બરાબર માઇનસ એફ ઓફ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ વડે દર્શાવી શકીએ છીએ, વડે દર્શાવી શકાય. જ્યાં એફ ઓફ એક્સ એ સંરક્ષી બળ છે. તો આનો મતલબ એ પણ લખી શકો છો, આ લીધું એની જગ્યાએ આ પણ લખી શકાય, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા વી બાય ડેલ્ટા એક્સ. તો બે માંથી કોઈ પણ એક દર્શાવી શકાય. પહેલી ડેફિનેશન છે સંરક્ષી બળને રજૂ કરવા માટેની ફર્સ્ટ કન્ડિશન. બીજું આપણે સ્વરૂપ લીધેલું હતું, સંરક્ષી બળ વડે થયેલું કાર્ય માત્ર તંત્રની પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર જ આધાર રાખે છે, તેમને દોડતા માર્ગ પર આધારિત નથી. તો સંરક્ષી બળ વડે થયેલું કાર્ય, સંરક્ષી બળ વડે થયેલું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, નહીં કે ઉપયોગમાં લીધેલા માર્ગ પર. તો સંરક્ષી બળ ક્ષેત્ર વડે થયેલું કાર્ય અથવા સંરક્ષી બળ વડે થયેલું કાર્ય પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે, ઉપયોગમાં લીધેલા માર્ગ પર નહીં. તેથી આપણે લીધું હતું W બરાબર KF માઇનસ KI ઇઝ ઇક્વલ ટુ લખી શકો છો કે V ઓફ XI માઇનસ V ઓફ XL. ઓકે, તો હમણાં પાછું પણ એ સમજીશું. આનો મતલબ એ આગળ હજી લીધેલું હતું ડેલ્ટા કે બરાબર માઇનસ ડેલ્ટા વી હતું કે નહીં? આગળના સવાલમાં હતું ડેલ્ટા કે એટલે અંતિમ માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા, ડેલ્ટા વી એટલે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા માઇનસ અંદર ગુણાકાર કરો એટલે વીઆઈ માઇનસ શું લખાય? વીએફ લખી શકાય. ઓકે, તો આઈ વાળું ટર્મ આગળ લીધું, એફ વાળું ટર્મ કેવું આવશે? પાછળ આવશે. બીજું છે ત્રીજું, નેક્સ્ટ સંરક્ષી બળ માટે. તો અહીંયા લખી શકો છો કે આ ખાસ આઈએમપી છે, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછા છે. બંધ માર્ગ પર સંરક્ષી બળ વડે થયેલું કાર્ય, યાદ રાખજો બંધ માર્ગ પર સંરક્ષી બળ વડે થયેલું કાર્ય કેવું હોય? શૂન્ય. કઈ રીતના? તો આપણે ઉદાહરણ દ્વારા સમજૂતી લઈએ છીએ. ધારો કે પદાર્થ અહીંયાથી અહીંયા આવ્યો, આ આઈ એ એફ માર્ગ, ફરી પાછું તે એફ બી આઈ માર્ગે રિટર્ન આવ્યો. તો અહીંયા પ્રારંભિક અવસ્થા આઈ છે, અંતિમ અવસ્થા એ છે. તો આઈ
એ એફ માર્ગ અને બીજું છે IBF માર્ગ એફ બી આઈ માર્ગ કાર્ય 0 આપણે લેવાનું તો અહીંયા તમે જોઈ શકો છો આના માટે W લખવું હોય W ઇઝ ઇક્વલ ટુ તો એ માર્ક માટે W ઇક્વલ ટુ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ લખી શકો છો કે VI ડેલ્ટા V લો છો VI માઇનસ VF અને આ માર્ક માટે WB તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા V અનુસાર આવે છે VF માઇનસ VF તો કુલ કાર્ય W બરાબર A થી B સોરી IAB એટલે W અને FBI બરાબર WB બેનો સરવાળો કરો તો અહીંયા લખાય VI માઇનસ VF પ્લસ VF માઇનસ VI સરવાળો કરો તો VF જાય VI જાય તો કાર્ય કેવું આવ્યું 0 તો આ આપણે યાદ રાખવાનું છે સંરક્ષી બળ ક્ષેત્ર માટે બંધ માર્ગની અંદર કરવું પડતું કાર્ય કેવું આવશે ઓલવેઝ 0. Now here we write also in the form of કે F equal to આપણી પાસે સૂત્ર હતું minus dV by dx આ F of x therefore dV is equal to minus F of x into dx સંકલન કરો એટલે કાર્ય મળે ઇન્ટિગ્રેશન dV is equal to minus integration F of x dx બંધ માર્ગ દર્શાવવો હોય તો બંધ માર્ગ એટલે અહીંયા ક્લોઝ ઇન્ટિગ્રેશન લખાય હું લખાય ક્લોઝ ઇન્ટિગ્રેશન F of x dx always 0 તો આ પણ સંરક્ષી બળ ક્ષેત્ર માટેની શરત છે આ પણ સંરક્ષી બળ ક્ષેત્ર માટેની જ શરત છે તો આપણે યાદ રાખવાનું છે તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ બાકીનો હવે નેક્સ્ટ ટાઈમ જોઈશું